ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 18મો પાઠ ભૂખ થઈ ભૂંડી બીક એ ભાગનો જે 5મો ભાગ છે એ ભાગની ચર્ચા કરીશું. આપણે આગલા લેક્ચરમાં ચોથા ભાગમાં આપણે જોઈ ગયા હતા કે કાળું પોતે અનાજ લેવા લાઈનમાં ઊભો રહે છે, પણ એને હજુ પણ પોતાનું સ્વમાન ઘવાય છે, એટલે એનાથી સહન નથી થતું, એટલે પાછા વળતા પગે પોતાના ઘર તરફ જતો હોય છે. એવા જ સમયે જે પેલો ફોજદાર હોય છે એમને રોકે છે કે તારે કે છે અનાજ નહોતું લેવું, તો કે છે ઊભો શું કરવા રહ્યો લાઈનમાં, શું કરવા કે છે સમય વેસ્ટ કરે છે, આમ તેમ એની જોડે બોલચાલ થાય છે. આ બધી વસ્તુ જે છે બરાબર, જે કાળું અને ફોજદારની વચ્ચે જે કંઈ વાતચીત થઈ રહી છે દૂર પેલા ઓટલા પર બેઠેલા સુંદરજી શેઠ જોવે છે, એટલે પેલા ફોજદારને કહે છે, એ વ્યક્તિને કહે છે અહીંયા આગળ એ જુવાનને કહે છે મારી જોડે લઈને આવો. એટલે કાળુને સુંદરજી શેઠ જોડે લઈને આવે છે અને સુંદરજી શેઠ જોડે વાત. સુંદરજી શેઠ કાળુને જોતાં જ એને ખબર પડી જાય છે. સુંદરજી શેઠ જે છે એમને કાળુના વ્યક્તિત્વની ખબર પડી જાય, કારણ કે સ્વાભિમાની ખેડૂત છે બરાબર, એને પોતાનું જ અનાજ આજે ધર્માદામાં ભીખ લેતા એને કહે છે શરમ લાગે છે, એટલા માટે કાળુને જોતાં એ કાળુનો સ્વભાવ કયો છે, કાળું કયો વ્યક્તિ છે એવું એને ઓળખી કાઢે છે. અને સુંદરજી શેઠની આગળ કાળું કંઈ બોલે એ પહેલાં તેની આંખમાંથી મોટા મોટા આંસુ સરી પડે છે. પછી સુંદરજી શેઠ જોડે વાત કરે છે કે તું ચિંતા ના કર, તને મને ખબર છે કે તારું જ અનાજ લેતા કે છે તને આજે શરમ આવે છે બરાબર, પણ એમાં કહે છે કંઈ શરમ નથી રાખવા જેવી બરાબર, કે તમારું અનાજ છે ને અમે તમને આપીએ છીએ, આ કંઈ ધર્માદા નથી, આ તો કોઈ ભીખ નથી બરાબર, તમારું અનાજ છે ને અમે તમે આપીએ છીએ, એમાં કહે છે કે તમારે સ્વાભિમાનથી તમારે હકથી લેવાનું છે, કે છે આ અનાજ પર તમારો પૂરેપૂરો હક છે બરાબર, આ કંઈ ધર્માદા નથી કે છે. એટલા માટે પેલું સુંદરજી શેઠ આવું સરસ રીતે કાળુને સમજાવે છે, પણ કાળું કશું માથું નીચું રાખીને સુંદરજી શેઠ જે કંઈ બોલે છે સાંભળ્યા કરે છે. એટલે પછી સુંદરજી શેઠ એને કહે છે તું માથું ઊંચું કર, મારી સામે આંખ મિલાઈને વાત કર. પછી કાળું ઊંચું જોવે છે અને સુંદરજી શેઠની જોડે વાત કરે. સુંદરજી શેઠ તો સમજી ગયા હતા કે કાળું સ્વાભિમાની વ્યક્તિ છે, અને તરત જ પછી એને કહે છે કે જો તને કહે છે આ ધર્માદાનું અનાજ લેતા શરમ આવતી હોય તો તું ચિંતા ના કર, કાલથી કહે છે રોજ સવારે તું આવજે અને કહે છે મંદિરનો ઓટલો સરસ રીતે વાળી નાખજે અને મુખિયાજીના ત્યાંથી ગાદી તકે અમારે બેસવા માટે તું પાથરી આપજે, એ કામના બદલામાં કહે છે તું આ જે અનાજ મળે છે એ અનાજ લઈ લેજે, એટલે તને હવે એવું ના લાગે કે હું ધર્માદાનું મફતનું અનાજ કે છે ભીખમાં ખાઉં છું, તું કામ કરીશ એના બદલામાં અમે તને અનાજ આપીશું, એટલે તારી મહેનત ગણાશે અને મહેનતનું તને એનું ખાવાનું મળશે. આવું સુંદરજી શેઠ કાળુને કહે છે. હવે સુંદરજી શેઠ જોડે કાળું આટલી સરસ રીતે વાત કરે છે અને પછી કહે છે એને કે જા હવે કહે છે તું ત્યાં લાઈનમાં જઈને ઊભો રહે. કહે છે આ તો કહે છે સુંદરજી શેઠ કહે છે કે આપણે તો પૃથ્વી આગળ કહે છે ભગવાન આગળ બધા લાચાર બની ગયા છે, પરિસ્થિતિ જ એવી છે, આ મને ખબર છે, તમારું જ અનાજ છે અને તમારું જ અનાજ અમે તમને આપીએ છીએ, એમાં કોઈ શરમ રાખવા જેવી વાત નથી, પણ કુદરત આગળ અત્યારે બધા લાચાર થઈએ, ભૂખમરીના કારણે, આપણે દુકાળના કારણે આ વસ્તુ આપણે કરવી પડે છે. પછી કાળું કહે છે કે મુખિયાજી જોડે આવી રીતે પેલું સુંદરજી શેઠ જોડે વાત કરી અને ફરી પછી એ લાઇનમાં ત્યાં આગળ જઈને ઊભો થઈ જાય છે અને લાઇનમાં પછી પોતે અનાજ લેવા માટે જાય છે. અને આ બાજુ પેલા ફોજદારો હતા એ લોકોને ગુસ્સો આવે છે, કેમ કે કાળું ઉપર સુંદરજી શેઠને એટલી બધી મોટી મહેરબાની થઈ બરાબર, કારણ કે એ લોકો એમ કહે છે કે આવો સામાન્ય એક બરાબર ગરીબ ખેડૂત કહે છે કે આટલી બધી ટણી આટલી બધી, એટલે પેલા ફોજદારને ગુસ્સો આવે છે, પણ એ ગુસ્સો કેમ ન વ્યક્ત કરે કે સુંદરજી શેઠ જેને ફોજદારો સલામ કરતા હતા એ સુંદરજી શેઠની જ કે છે કૃપા કાળું ઉપર ઉતરી દે, એટલે એ લોકોથી કશું બોલી શકાય એવું હતું નહીં, એટલે પોતાનો ગુસ્સો કાળું પરનો ગુસ્સો એ લોકો શું કરતા હતા કે લાઇનમાં જે બીજા ઊભેલા હતા માણસો એમની ઉપર એ પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. આમ પોતે જે પેલું ખીચડી જે છે બરાબર, તો અનાજ લેવા માટે કાળું લાઈનમાં ઊભો રહે છે અને ત્યાં અનાજ લઈને આવતો હોય છે, ત્યારે એ પોતે વિચારે છે કે મારું નસીબ એ કાણું છે, કે જે કેવું છે કે મારે તો કે છે આ તો બાવાના બેઉ બગડ્યા, એટલે શું કહેવા માગે છે કે પેલું અનાજ લીધું તેમાં એની ધોતી જે હતી એ ફાટલી હતી બરાબર, અને એના કારણે એણે જે કંઈ અનાજ લીધું હતું તો થોડું ઘણું ખાવા જેટલું પાસેર ખીચડીની અંદર થોડું વેરાઈ ગયું હતું, પેલા ફાટલા ધોતિયામાંથી નીકળી ગયું હતું, અને થોડું ઘણું કે છે એટલે આ તો કે છે હું એક જ કોરિયાની અંદર ખાઈશ ને એક જ ડકારમાં કે છે બધું ખાવાનું મારી આ ખીચડી છે એ હજમ થઈ જશે. હવે આગળ આપણે 5મા ભાગમાં જોઈએ. રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી, ને આંખો કાઢતા કહ્યું ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો, તમારા ડીલ સામે તો જુઓ, તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો?
કાળુને તો રાજુની ગાળોય મીઠી હતી, જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલ્યો ઉઠો, ડાકણ તો ભૂખ છે પણ. કે રાજુ આવું બધું પેલો બોલતો હતો, બરાબર. કાળું કે મારો હતા કે છે નસી કપાળે કાણું છે ને ખોબોય કાણો છે ને આમ તેમ બધી વાત કરતો હોય છે. એટલે પેલી કાળું બરાબર ચીડાય છે, ગુસ્સે થાય છે અને પછી એને ખોટું લાગે છે કે મારા ભાઈઓને બધાને મારા પરિવારને ખવડાવવું પડે છે. એટલે એમ તે પોતે ગુસ્સે થઈને ગમે તેમ કહે છે, આંખો કાઢી અને કાળુને ગમે તેમ બબડાટ કરે છે, બોલ બોલ કરે છે કે છે ખબરદાર જો કે છે આવો કશો બબડાટ કર્યો છે, બોલ બોલ ના કરશો, આમ તેમ બધું કહે છે. અને કહે છે આમે કે છે અડધા મરી ગયા છે ને અડધા મરવા પડ્યા છે, બરાબર. તમે તમારું જુઓ ને કે છે આવું પેલું રાજુ જે છે એ કાળુની પત્ની પેલા કાળુને ગમે તેમ બોલે છે. અને પછી કહે છે તમને ખબર છે કે ડાકણ કોણ છે? ડાકણમાં ડાકણ કે છે કોણ છે જાણો છો કે છે? તો કાળું તો રાજુની ગાળો કે છે મીઠી લાગતી હતી, કારણ કે એ તો પેલી બબડાટ કરે કે કાળું ગમે તેમ બોલ બોલ કરતો, એટલે પેલી રાજુ જે ગુસ્સે થાય છે. એટલે આજે તો કે છે કે કાળુનો મનમાં કંઈક અલગ જ વિચાર થયો, તો રાજુની પોતાની પત્નીની ગાળો કે છે મીઠી લાગતી હતી અને ઠપકો આપતી હતી. અને એને તે ઠપકો કે છે મીઠો લાગતો હતો અને હસતા હસતા વચ્ચે બોલ્યો અને કહે છે ખબર છે તને ડાકણ કોણ છે? ખબર છે કે છે? કાળું કહે છે કે ડાકણ કોણ છે? તો ભૂખ જે છે એ ભૂખ કે છે ડાકણ છે. આગળ કહે છે પણ રાજુ અત્યારે રમૂજીમાં નહોતી, બોલી ઉઠી ના, ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શિખામણ દીધી, બરાબર. પણ રાજુ તો કે છે અત્યારે કોઈ પેલો કાળું મજાક કરતો હતો, કારણ કે તો રાજુની ગાળ પોતાની પત્નીની ગાળો મીઠી લાગતી હતી, પણ અત્યારે કાળુની પત્ની એ મસ્તી મજાકના મૂડમાં નથી. એ તરત બોલી ના કે છે ડાકણ કોણ છે? તો કે છે ચિંતા છે, આજે કે છે માનવીના કે છે કાળજાને કોરી ખાય છે, કે છે કોરી ખાય છે, માનવીને જીવવા નથી દે. ચિંતા કે છે માણસને આખો નાખો ખાઈ જાય છે કે છે. આ બધી કે છે જે રાજુ જે કંઈ વાતો કરતી હતી એ કે છે કાળુના સમજણમાં આવતી તે ખરી ને નહોતી આવતી, અને એ બેને શિખામણે દેતી હતી અને શીખવાડતી પણ હતી. કોણે? રાજુ પોતાના પતિ કાળુને. આગળ કે છે હા ભાઈ હા, હેડ હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળું વળી પાછો ગંભીર બની જવાનું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? ભૂખ શું છે તે? ના, હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી ભૂંડું આજ એક બીજું ભાડ્યું કે જે પેલું તરત જ પછી પેલી રાજુ જે છે કાળુની પતિ વધારે ગુસ્સે થાય છે, એટલે પછી તરત જ પેલો બોલે છે કે હા ભાઈ હેણે કે છે કે હું લવારો નહીં કરું કે છે, તું જ કે છે ચલ કે છે ચાલવા માંડ કે છે. પછી કાળું કે છે કે પછી ગંભીર બની ગયો અને પછી ફરી પાછું ચાલે છે થોડુંક અને ફરી પાછું એનાથી કંઈક બોલાઈ જવું તો પછી બોલે છે. શું બોલે છે કે પોતાની પત્નીને કહે છે ખબર છે ભૂંડામાં ભૂંડું શું છે? કે છે પેલી પત્નીને કહે તું જાણે છે કે છે? તો પેલી પત્ની કહે છે ભૂખ વળી બીજું શું કે છે? તા કે છે કાળું કહે છે ના, હું પણ અત્યાર સુધી કે છે હું માનતો કે ભૂખ કે છે ભૂંડામાં ભૂંડી છે, પણ કે છે આજે મેં નવી વસ્તુ જોઈ છે, નવી વસ્તુ કે છે ભાડી છે, નવી વસ્તુ કે છે આજે જોઈ છે કે ભૂંડામાં ભૂંડું શું છે. તો આગળ શું કહે છે? કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. આરપાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડ માંસ ગાળી નાખે છે, પણ આ ભૂખ તો કાળું જાણે બેભાનમાં એકલો લવતો હતો. રાજુ ખરું કહું છું, આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. ને યાદ રાખજે કે છે. પછી કાળું તો કહે છે કે તને ખબર છે કે ભૂંડામાં ભૂંડા છે કે મેં બીજી ઊંઘી કે છે ભૂખ માનતો હતો, બરાબર, પણ આજે મેં ભૂંડામાં ભૂંડી વસ્તુ કે છે ભૂંડી વસ્તુ ખરાબ વસ્તુ શું છે એ મેં આજે બીજી જોઈ છે કે છે. તો પછી પોતે કાળું પોતાનું ધોતિયાની પેલી પોટલી હતી જેમાં ખીચડી પાછળ ખીચડી આપેલી એ ઊંચું કરીને રાજુ સામે બતાવે કે આના આરપાર, કારણ કે ધોતિયું બી ફાટલું હતું અને પાતળી વસ્તુ એટલે એની પર જોઈને કે છે ખબર છે તને કે છે આ ભૂખ થઈ ભૂંડી શું છે? ખબર છે કે છે ભીખ છે. ત્યારે જે ભૂખ જે છે કે છે શું કહે છે કે ભૂખ તો કે છે હાડ માંસ શરીરને કે ગાળી નાખે છે, પણ આ કે છે
ભૂખ કહે છે કે કાળુની જાણે બેભાન અવસ્થામાં કે છે કાંઈક ખાધું નહોતું, અનાજ પણ મળે એટલે બેભાન અવસ્થામાં જ્યારે લવરી કરતો એમ એકલો તો બબડતો હતો. રાજુને કહે છે ખરું કહું છું કે છે, આ તો કે છે રાજુની આગળ એ બહુ બબડાટ જ કરે છે. પેલી રાજુ પહેલાં ગુસ્સે થાય છે, કરતાં થોડી વાર ચૂપ રહે છે, ફરી પાછી લવરી ચાલુ કરે છે કે ખબર છે કે છે ભૂખ થઈ ભૂંડી શું છે કે છે ભીખ છે ભીખ કે છે. અને રાજુ પણ સાંભળ્યું ના સાંભળ્યું કરે છે અને પછી એ રાજુને કાળું કહે છે કે આ તો કે છે કેવું છે કે છે મારે ગુમાન ખોવાનું કે છે, મારો સ્વાભિમાન પણ ખોવાનું, અને કે છે આ જે ભીખ જે છે એ કે છે મારા સ્વાભિમાનને કે છે અને મારા આત્માને કે છે ઓગાળી નાખે છે, માણસને કે છે પાણી પાણી કરી દે છે. આ યાદ રાખજે કે છે કે જે ભીખ છે એ માણસના સ્વમાની માણસ જે છે બરાબર, એ સ્વમાની માણસનું કે છે સ્વમાન તોડી નાખે છે, એને જીવતોનો જીવતો મારી નાખે છે. આગળ કે છે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસેલો, તમે છાના માના ઘેર હેડો ઘેર નકર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈ મારો જીવ ખાવ છો? કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા, આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો. કે રાજુ માટે પેલો કાળું લવરી કરે એટલે હવે એના માટે અસહ્ય થયો, પણ એનો વધારે ગુસ્સો આવ્યો. અને પછી બે છોકરાઓને જાણે પેલી મા પોતાના બાળકને ધમકાવતી હોય એમાં રાજુ પોતાના પતિને કાળુને ધમકાવતા અને બાવડું જાળીને આમ ધક્કો મારે છે કે છાના માના હેડો કે છે ઘેર કે છે, શું કરો ખોટી લવરી કરો છો, બોલ કરો છો, ચલો હેડો કે છે ઘેર. અને પછી એકદમ જ રાજુનો અવાજ ઢીલો પડી જાય છે, એ ઢીલી પડી જાય છે. અને પછી ક્યાંક એ પણ પોતે લાચાર છે બિચારી, એ પણ શું કરે છે એને ખબર છે કે પોતાના પતિનું સ્વમાન ઘવાય છે બરાબર, પોતાનો પતિ ખૂબ દુઃખી છે, એ જોવે છે સમજે છે, પણ અત્યારે પરિસ્થિતિ જ એવી છે, દુકાળની પરિસ્થિતિ છે બરાબર, બાળકોને જીવડાવવાના છે, બાળકો માટે પોતે પણ જીવવાનું છે, એટલા માટે બધું સમજે છે. એટલે પછી એનો અવાજ ઢીલો પડી જાય છે અને પછી કહે છે, પછી પોતે બોલે છે કે શું કામ કે છે બધા મારો જ ભેગા થઈને જીવકા છે, આના કરતાં પેલા બે છોકરાને પછી ધક્કો મારીને કહે છે હમણાં કરતા કે છે હું મરી જવું હોય તો સારું. આગળ કે છે રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવે તે હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. તો હેડો છાના માના. ને કાળું આજ્ઞાકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યા. પછી રાજુના આવા કંટાળાજનક અને આવા મરી જવાના બધી વાત સાંભળી એટલે કાળું ભાનમાં કાંઈક કાળું પોતાની જ લવરી કરતો હતો, એને તો એ તો ચાલતો તો ખરો પણ એનું મગજ એનું હૃદયમાં કંઈક અલગ જ ગળમથલ ચાલતી હતી. અને પેલું કાળુના આવા શબ્દ એના કરતાં હું મરી ગયો હોત તો સારું એટલે સાંભળી એટલે પેલું કાળું થોડો ભાનમાં આવ્યો. અને પછી કહે છે કે પસ્તાતો હોય એમાં લાચાર અવાજે પોતાની પત્નીને કહે છે કે તારા સમ કહે છે બસ હવે કે છે હું કોઈ બબડાટ કરીશ નહીં, કે છે કોઈ લવારો કરીશ નહીં, જો કે છે ભગવાનના સમ કે છે હું હવે કોઈ લવારો કરીશ નહીં કે છે. પછી પેલી પત્ની કહે છે હારું હેડો છાના માના કહે છે. અને કાળું પણ પેલી પત્નીના કહેવાથી આજ્ઞાકિત પુત્ર હોય એમ સીધો સરસ રીતે આગળ ચાલવા માંડ્યો. અને પેલા બે છોકરાએ મોડું બંધ કરીને ચૂપચાપ કાળું અને રાજુની જોડે સરસ રીતે આગળ ચાલવા માંડ્યા. છેલ્લે જોઈએ તો હવે કાળું એ ન બોલવાના સોગંદ ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જતું હતું. કપ ડેતલે ને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં આજ વળી પેટિયા લીધા હતા. ભિખારીઓના ટોળા જ બરાબર ને કાળુની આંખમાંથી ડબડ કરતા આંસુ સરી પડ્યા. મનમાં ને મનમાં કહી રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો, ત્યારે હવે ખાંડલિયામાં માથું ને ધીમો કેમ રામ, આ દોડ પાસે ખીચડી વળી શું કામ, હવે તો ઝીકવા જ માંડ, નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય, માટે ઝીકવા જ માંડ. પણ મકાનોને ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. છેલ્લે શું કહે છે કે કાળુને કહે છે કે એણે કીધું હતું બરાબર, કાળુએ પોતાની પત્નીને કહે છે હવે હું કોઈ લવરી નહીં કરું, કોઈ બબડાટ નહીં કરું, એવું પોતે ભગવાનના સમખાધેલા એટલે ચૂપચાપ એ પેલી પત્નીને બાળકોની જોડે ચાલતો. પણ એનું અંતર જે છે એનું અંતર એને
જીવવા નથી દેતું. એના અંતરમાં તો કે છે એના હૃદયમાં ગળ મથલ ચાલ્યા કરે છે. એનું મગજ તો વિચારના ચકડોલે ચડી જાય છે. અને રસ્તામાં જતા કે છે શેરીમાં ભટકતા પોતાના જ મિત્રો જે છે એમને જોવે છે કે કેટલી ખરાબ હાલત છે. એણે કે છે એ લોકોના દેદાર જોવે છે, એ લોકોની કેટલી ખરાબ પહેરવાના પૂરતા હવે કપડાં પણ નથી રહ્યા અને હાડપિંજર જેવા થઈ ગયા છે. એ પોતાના મિત્રોની પણ આવી રસ્તા પર જતા માણસોની મિત્રોની હવે હાલત જોવે છે અને પોતાની પણ હાલત જોવે છે. અને પોતાનો વિચાર આવતા એને લાગે છે આજે તો કે છે મેં પેટ્યા લીધા. એટલે આજે તો એને પોતાનું અંતરાત્મા એને કહે છે કે આજે તો તે કે શું લીધી? ભીખ લીધી. જે સ્વમાની માણસ હતો, બરાબર, જે કાળુ પોતે કણબી પટેલનો સ્વમાની ખેડૂત હતો, બરાબર, એની જોડે ઘણી બધી જમીનો હતી, ઘણું બધું અનાજ પોતે પકવતો હતો, પણ આજે દુકાળની સામે એક ગરીબડી ગાય બની ગયો હતો. એટલા માટે કહે છે કે જે લોકોને દાન ધર્મ અદા કરતો હતો, અનાજ લોકોને આપતો હતો, આજે એણે જ અનાજ માટે ભીખ માગી અને પોતાના જ અનાજની ભીખ માગી. એટલે એના મનમાં પોતે ગળમથલ કરે છે, મનોમંથન કરે છે. આજે તો કે મેં પેટ્યા લીધા એટલે કે છે મેં આજે તો ભીખ લીધી કે છે. ભિખારીઓના ટોળાની જેમ કે છે, જેમ ભિખારીઓ કે છે ટોળા વળી વળીને કે છે છીનવે છે ને ભીખ માગે છે, એમ કે છે હું કણબી પટેલનો દીકરો હોવા છતાં મેં પણ આજે કે છે એ ભિખારીઓના ટોળા જે રીતે ભીખ માગે છે એમ કે છે મેં પણ કે છે લાઇનમાં જઈને કે છે આજે મેં કે છે ભીખ માગી. એ પણ કઈ કે મારા પોતાના જ પકવેલા અનાજની કે છે મેં આ ભીખ માગી. અને આવો વિચાર આવતા કાળુની આંખમાંથી ધડ 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 આંસુ સરી પડે છે. અને મનમાં પોતે બોલે છે કે મનમાં બોલે છે, વિચાર કરે છે કે અડધો અષાઢ રહી ગયો, બરાબર, તોય કે છે કે વરસાદ ન આવ્યો તો ન જ આવ્યો કે છે. આ તો કે છે ખાંડડીમાં પોતાનું માથું કચરવા બરાબર થયું. અને પછી ધીમે અવાજે પોતે બોલે છે હે ભગવાન, આ પાસેર ખીચડી કે છે વળું મને શું જીવાડવાની કે છે, આ તો કે છે ઝીકવા બરાબર છે કે છે. એટલે કે છે આ તો બહુ ખોટું કામ કહેવાય કે છે કે આ જો મારી કેટલી કંગાળ પરિસ્થિતિ થઈ ગઈ છે કે છે. આ તો કે છે કે ખરેખર ખૂબ જ કે છે કે શરમજનક વાત થઈ છે કે છે. એટલે ભગવાનની આગળ પોતે પણ લાચાર બનીને કહે છે કે તો હવે બસ બહુ થઈ ગયું કે છે, આના કરતાં તો તું મોત આપી દે તો સારું. હવે મારાથી કે છે મારો અંતરાત્મા મારું સ્વમાન ગવાય છે, મારાથી કે છે જોવાતું નથી, મારાથી હવે કે છે બેઠાતું નથી. આ પોતે કાળુ જે છે પોતે ભગવાનની આગળ પ્રાર્થના કરે છે, અરજ કરે છે, વિનંતી કરે છે કે મારાથી હે ભગવાન, હે રામ, અમારાથી હવે ભૂખે નથી બેઠાતી અને આ ભીખ છે એ પણ કે છે મારાથી બેઠાતી નથી. તું કે છે મને ઝીકવા માંડ, તું મને લઈ લે કે છે તારી જોડે, મને મારી નાખ કે છે, બરાબર. મારાથી કે છે મારું સ્વમાન ઘવાને મારાથી ભીખ માંગવી પડે છે, એ મારાથી હવે સહન થતું નથી. આમ કે છે જે મકાન પોતાનું ઘર આવી જાય છે અને મકાનનો ઓટલો ચડે છે ત્યાં ખુદ કાળુ પોતે ઝીકાઈ જાય છે. એટલે કાળુ ત્યાં પોતાના મકાનનો ઓટલો ચડે છે ત્યાં જ કાળુ ત્યાં આગળ એ પોતે મૃત્યુ પામે છે. કારણ કે એના મનની અંદર એના હૃદયમાં મનોમંથન ચાલી રહ્યું, કારણ કે એને આજે પોતાના જ અનાજની ભીખ માંગવી પડી હતી. એટલે એ મનોમન એનું અંતર ડંખી રહ્યું હતું, એનાથી હવે સહન નથી થતું. એના હૃદયમાં ખૂબ જ સખત આઘાત લાગે છે, કારણ કે એનું આજે સ્વમાન ગવાયું છે ને પેલી ધર્માદામાં એને ખીચડી લેવી પડતી. એટલે પોતાનું મકાન આવે છે અને તે ઓટલો ચડતા જ એ પોતે ત્યાં આગળ મૃત્યુ પામે છે. અને છેલ્લે અહીં આગળ લેખક કહે છે કે ખબર નથી કે જે ગરમ વિચાર એટલે કે પોતાનું સ્વાભિમાન ગવાયું હતું એના કારણે કાળુ મૃત્યુ પામે છે, કે આજે પોતે કે પોતાનું સ્વમાન ગવાઈને એણે ભીખ લીધી એના કારણે પોતે મૃત્યુ પામ્યો, કે ભૂખના કારણે મૃત્યુ પામે, એ કારણ તો કે છે ખબર નથી. અહીં આગળ આમ જે આ પાઠ જે છે 18મો પાઠ ભૂખથી બુંડી ભીખ, એ પાઠની અંદર જે કાળુ જે છે, બરાબર, એ કાળુના સ્વમાનની વાત છે. અહીં આગળ જે 56 કાળનો દુકાળ પડે છે ડેગડિયા ગામમાં, એ ભૂખમરાથી માણસો કેવી હાલતમાં મરી રહ્યા છે અને લોકોએ સદાવ્રત ખોલ્યા છે, પણ એમાં પોતાનું જ અનાજ જે કાળુ જે છે, બરાબર, એ ખેડૂત છે અને પોતાનું જ અનાજ પકવેલું છે, બરાબર, મહેનતથી એ ધાન લેવામાં એને કે છે ભીખ માંગતા એને શરમ આવે છે અને આત્મા જે છે એ કકડી ઉઠે છે. એટલે એ પોતે જે છે અને શેઠની લાગણીથી કે છે કાળુ પોતે આવે છે અને પછી કે છે એને પોતાનું સ્વમાન ગવાય છે, બરાબર, એટલા માટે પોતે દુઃખી થાય છે અને પોતે જાણે કે છે માણસ કે છે ભીખ છે એ માણસના આત્માને કે છે હણી નાખે છે, મારી નાખે છે. એટલે એ કાળુના મતે તો ભૂખથી ભૂંડી કે છે ભીખ છે. અને અહીંયા આગળ કે છે કુદરતને કોપની સામે કે છે એક ઝઝૂમતા માણસ, એક કાળુની વેદના અહીંયા આગળ જે પાઠ છે 18મા પાઠમાં લેખકે ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. અહીં આગળ તમારો જે 18મો પાઠ છે એ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.